હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાના છીએ ધોરણ 10માં પ્રકરણ 7 યામ ભૂમિતિ. તેમાં આપણે સૌપ્રથમ થિયરીથી સ્ટાર્ટ કરીશું. તેમાં સૌપ્રથમ અંતરસૂત્ર આવે છે. હવે તમને એમ થાય કે અંતરસૂત્ર એટલે શું, તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તો ચાલો હું તમને એક આલેખથી સમજાવું. જે તમે ધોરણ 9માં આલેખ શીખી જ ગયા છો. તો ચલો, આલેખમાં શું હોય, એક્સ અક્ષ હશે અને વાય અક્ષ હશે. તો આ બાજુ એક્સ ડેશ અક્ષ થાય તો નીચે શું આવે, વાય ડેશ અક્ષ. હવે એક્સ અક્ષના અહીંયા જુઓ તમે, પહેલા ચરણમાં ધન સંખ્યા હશે, જ્યારે વાય અક્ષમાં શું હશે, અહીંયા પણ ધન હશે. તો એક્સ ડેશ બાજુ અહીંયા ઋણ હોય તો નીચે વાય ડેશમાં પણ કેવી હશે, ઋણ સંખ્યા હશે. તો કુલ 4 ચરણ હોય. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું. તો પહેલા ચરણમાં આપણે કેવી રીતે લખવાની સંખ્યા, સૌ પ્રથમ એક્સ યામ એટલે એક્સ અક્ષના અને વાય યામ એટલે વાય અક્ષના. સૌ પ્રથમ એક્સના પછી વાયના, એવી રીતે યામ લખાય. તો ચલો, અહીંયા કેવા છે, પ્લસ એક્સ અક્ષમાં, વાયમાં પણ પ્લસ. તો પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ થાય. પછી બીજું ચરણ જોઈએ તો તેમાં એક્સ યામ સૌ પ્રથમ લખવાનો, તો કેવા છે, અહીંયા ઋણ છે તો કેવા, માઇનસ. અને વાય યામમાં કેવા છે, ધન છે. એવી જ રીતે ત્રીજા ચરણમાં સૌ પ્રથમ એક્સના લખવાના, કેવા છે, ઋણ, અને વાયના પણ કેવા છે, ઋણ. તો ત્રીજા ચરણમાં સંખ્યાઓ કેવી હશે, બંને એક્સની પણ ઋણ હશે અને વાયની પણ ઋણ હશે. હવે ચોથા ચરણમાં જોઈએ, એક્સ અક્ષની કેવી છે, ધન, અને વાય અક્ષની કેવી છે, ઋણ. તો આવી રીતે 4 ચરણ પડે છે. તો અહીંયા જુઓ, બંને જ્યાં છેદે ત્યાં ઓ એટલે કે ઉગમ બિંદુ આપવામાં આવેલું છે. ઉગમ બિંદુના યામ જુઓ તમે, એક્સમાં પણ 0 અને વાયમાં પણ 0. તો ઉગમ બિંદુના યામ પૂછે તો 0 અને 0 આવશે. હવે એમ થાય કે અંતરસૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તો અંતરસૂત્રમાં શું હશે, 2 બિંદુ આપેલા હશે, બરોબર. એના વચ્ચેનું આપણે અંતર શોધવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા એ બિંદુ લીધેલું છે અને બી બિંદુ લીધેલું છે. તો તેના યામ કેવી રીતે નક્કી થાય, તો જો યામ આપેલા હોય તો તમને સરળ રહેશે, અને ના આપેલા હોય તો આપણે શોધી લેવાના. તો સૌપ્રથમ એ બિંદુ અહીંયા આપેલો છે, તો તેનો સૌપ્રથમ એક્સ યામ શું થાય, -4, અને વાય યામ કેટલો થાય, 2. અને એવી જ રીતે બી બિંદુમાં એક્સ યામ કેટલો છે, 2, અને વાય યામ કેટલો છે, 3. એવી રીતે યામ આપેલા હશે. અને આપણે શું અંતરસૂત્રના ઉપયોગથી શું શોધવાનું, કે એ અને બી બિંદુ વચ્ચેનું આ જે અંતર હોય તે આપણે આ અંતર શોધવાનું રહેશે કે કેટલું થાય. તમે આપેલું છે કે ઉગમ બિંદુના યામ કેવા હશે, 0 0. 4 ચરણ છે. પહેલા ચરણમાં પ્લસ પ્લસ, બીજા ચરણમાં માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં કેવું હશે, બંને માઇનસ હશે, અને ચતુર્થ ચરણ હશે તેમાં પ્લસ અને માઇનસ હશે. ચાલો, તો હવે આપણે જોઈએ અંતરસૂત્ર. તો એ અને બી બિંદુ હોય તો આપણે એ બીનો સ્ક્વેર એવી રીતે લીધેલું છે. તો એ બીનો સ્ક્વેર બરાબર કૌંસમાં x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. x1 એટલે એક્સ યામ લેવાના, y1 ને y2 એટલે વાય યામ લેવાનું છે. આમાં શું કર્યું છે, વર્ગ છે ને તેને આ બાજુ બરાબરની આ બાજુ જવા દીધું, તો અહીંયા શું લાગે, વર્ગમૂળ લાગે. અથવા તો ત્રીજું પણ સૂત્ર છે, x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. હવે ત્રણમાંથી કોઈ પણ સૂત્ર મૂકો, જવાબ તો સરખા જ આવશે. ચાલો, હવે જોઈએ સમરેખ બિંદુ એટલે કેવા. એક જ રેખા ઉપર આવેલા બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. જેમ કે અહીંયા મેં તમને 3 બિંદુ આપેલા છે, P, N અને Q. PN વચ્ચેનું અંતર 2 છે, NQ વચ્ચેનું અંતર 3 છે. તો PQ વચ્ચેનું કુલ અંતર કેટલું થાય, 3 ને 2 5. 2 લંબાઈનો સરવાળો કરી એ ત્રીજી બાજુ જેટલો થાય છે, તો સમરેખ બિંદુ કહેવાય. તો અહીંયા શું દર્શાવેલું છે, PN પ્લસ NQ, આ બંનેનો સરવાળો કરો લંબાઈનો, એટલે PQ જેટલો આવે છે, તો સમરેખ બિંદુ કહેવાય. કોઈ પણ 2 લંબાઈનો સરવાળો એ ત્રીજી લંબાઈના સરવાળા જેટલો હોય તો આપેલ બિંદુઓ એ સમરેખ બિંદુ કહી શકાય. ચલો, હવે આપણે જોઈએ ત્રિકોણના પ્રકાર. તો સૌપ્રથમ જોઈએ સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે તેની ત્રણેય બાજુ કેવી હોય, સરખી હોય. AB = BC = AC. ત્રણેય બાજુના માપ કેવા હશે, સરખા હશે. હવે જોઈએ સમદ્વિબાજુ ત્રિકોણ. તો દ્વિ એટલે કે 2 બાજુના માપ, કોઈ પણ 2 બાજુના માપ કેવા હશે, સરખા હશે. જેમ કે અહીંયા AB
અને એસીના માપ સરખા છે પરંતુ બીસીનું માપ સરખું નથી, તો બે બાજુના માપ સરખા છે તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ચલો હવે આપણે જોઈએ કાટકોણ ત્રિકોણ. તો એસીનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, એટલે કે એ બીનો વર્ગ પ્લસ બી સીના વર્ગના સરવાળા જેટલો હશે. હવે જોઈએ વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ એટલે કે ત્રણેય બાજુમાંથી એકે બાજુના માપ સરખા હશે નહીં, ત્રણેય બાજુના માપ કેવા હશે? જુદા જુદા હશે. હવે ત્રિકોણના આપણે પ્રકાર ભણી લીધા. હવે જોઈએ આપણે ચતુષ્કોણના પ્રકાર. સૌ પ્રથમ ચોરસ. ચોરસમાં શું હશે? ચારે બાજુના માપ સરખા હશે અને તેના વિકર્ણના માપ પણ કેવા હશે? સરખા હશે. લંબચોરસ. તેમાં સામસામેની બે બાજુના માપ સરખા હશે અને વિકર્ણના માપ પણ કેવા હશે? સરખા. અહીંયા જુઓ, એ બી અને સી ડીના માપ કેવા છે? સરખા છે. અને એડી બાજુ અને બીસી બાજુ સામસામેની બાજુ થાય, તેના માપ પણ સરખા છે અને વિકર્ણના માપ પણ સરખા હોય તો તેને લંબચોરસ કહેવાય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુમાં શું હશે? સામસામેની બાજુના માપ સરખા હોય લંબચોરસની જેમ જ, પરંતુ અહીંયા શું ફેર છે બંનેમાં? આના વિકર્ણ સરખા હશે નહીં. હવે જુઓ ચોથો સમબાજુ ચતુષ્કોણ. બધી બાજુ સમાન જ હશે ચોરસની જેમ જ, પરંતુ તેના વિકર્ણ સમાન હશે નહીં. વિકર્ણના માપ કેવા હશે? જુદા જુદા. તો આવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે.